રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા થયેલ હુમલાનો મામલો। વેણુ નદીમાં ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડી વડે કરાયો હતો હુમલો। નીલાખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષ। ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની માંગ છે। નીલાખા ગામમાં આવેલ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો પર હુમલાના અનેક બનાવો બન્યા છે। ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। મારું નામ ચુડાસમા મુકેશભાઈ છે। હું નીલાખા ગામનો સરપંચ છું। શું ઘટના ઘટી હતી? એ કાલે 4-4:30 વાગે અમારા ગામની લેડીઝો વાડીએ જતી હોય એ અરસામાં લેડીઝો ત્યાંથી નીકળવાની હોય અને ખનીજવાળા જે ભૂમાફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને 3 થી 5 જણીઓએ બાઈઓને હાથ પગ માથામાં લાગેલા છે, ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે। તેને એડમિટેડ માટે જુનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે। આજે શું કર્યું? આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપ્યું છે। તમારી માંગ પૂરી કરવા માટે શું કરશો? અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે। નામ અને વિગત? મારું નામ જલુ મહેશ ભૂરાભાઈ, ગામ નીલાખા। અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે, જે ભૂમાફિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે, એ મુદ્દાથી આપવા આવ્યા છીએ। કાલે અમારા ગામની 5 થી 7 મહિલાઓને ઢોરમાર મારવામાં આવ્યો છે, ધારિયા અને પાઇપુથી। આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના 2ના ટાંગા ભાંગવામાં આવ્યા હતા। એની પહેલાં પણ એકવાર એવો પ્રશ્ન આવ્યો છે, અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે, મારે છે, મારી નાખવાની ધમકીઓ આવે છે। અમારી એટલી માંગ ને એટલી રજૂઆત છે કે આ રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય। રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને અને આ કાયમી ધોરણે બંધ કરાવી છે। શું કહેશો? અગાઉ પણ આવા બનાવ બન્યા છે? પોલીસ તંત્ર કે અથવા અન્ય કોઈ તંત્રએ આમાં પગલાં લીધા છે? જોઈએ એવા કાંઈ ખાસ પગલાં લીધા નથી। પગલાં લીધા હોય તો આ પ્રશ્ન પાછો આવે નહીં। કડકમાં કડક કાર્યવાહી કરે આ લોકો તો આ પ્રશ્ન બીજી વાર આવવાનો જ નથી। શું તમારી માંગ શું? અમારી માંગ એ જ છે કે આ બધું બંધ થઈ જાય અને ગામ લોકોને હેરાન કરવાનું આ બધા બંધ કરી દે। જો બંધ નહીં થાય બંધ નહીં થાય તો અમે ગામ ઉગ્રથી ઉગ્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર છીએ।